તો રાજકોટમાં અંગડિયા પેઢીમાં લૂંટની ઘટના સામે આવી છે। પટેલવાડી નજીક બે શખ્સોએ લૂંટ કરી છે। બંદૂક લઈને આવેલા બે શખ્સોએ ચલાવી લૂંટ। રૂપિયાથી ભરેલા બેગ લઈને ફરાર થઈ ગયા બંને શખ્સો। પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે। પટેલવાડી નજીક બે શખ્સોએ લૂંટ ચલાવી રૂપિયાથી ભરેલા બેગ લઈને ફરાર થઈ ગયા બંને શખ્સો। હાલ પોલીસ તપાસ કરી રહી છે। બંદૂક લઈને આવેલા બે શખ્સોએ લૂંટ ચલાવી છે। આંગણિયા પેઢીમાં લૂંટની ઘટના સામે આવી છે। રાજકોટના દ્રશ્યો છે અને હાલ હવે પોલીસ ત્યાં પહોંચી છે ત્યારે પૂછપરછ થઈ રહી છે। આસપાસ જો સીસીટીવી હોય તો તેને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવશે। ગૌરવ દવે અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ગૌરવ, રાજકોટમાં આંગણિયા પેઢીમાં આ જે લૂંટ થઈ છે, બે શખ્સો આવ્યા હતા અને કેટલાની લૂંટ થઈ છે, શું વિગતો, આસપાસના લોકોનું શું કહેવું છે આને લઈને? ચોક્કસ જ દીક્ષિતા, 30 મિનિટ પહેલા બે બુકાનીધારી શખ્સો છે કે તે રાજકોટના સામાકાંઠા વિસ્તારમાં પટેલવાડી નજીક આવેલી છે પ્રાઇમ એન્ટરપ્રાઇઝ નામની જે આંગણિયા પેઢી છે, જૂના આંગણિયા પેઢી છે, અને તેના ઉપર આવી અને બંને શખ્સોએ હથિયાર સાથે લૂંટ છે તે ચલાવી છે અને રૂપિયાથી ભરેલા જે બેગ હતા તે બેગ લઈ અને ફરાર છે તે થઈ ચૂક્યા છે। હાલ ડીસીપી ઝોન 1 હેતલ પટેલ સાહેબ છે કે તેઓ અત્યારે પહોંચ્યા છે। સાથે સાથે અહીં ખાસ કરીને ડીસીપી ક્રાઇમ છે કે બી ડિવિઝનની અંદર પટેલવાડી પાસે આ જે લોકેશન છે એમાં પ્રાઇમ આંગણિયાવાડી પેઢી છે। એમાં અલ્કેશ દવે કરીને કર્મચારી હતા અને બે માણસો બાઇક ઉપર અને 19 લાખના એમના જે રૂપિયા હતા એ બંદૂક બતાવીને લૂંટ કરીને ભાગી ગયેલા છે। 19 લાખ એની જે અલ્કેશભાઈ દવે કરીને એ લોકોના પોતાના કર્મચારી છે આંગણિયાના। એમની હા, અત્યારે નાકાબંધી આપેલી છે અને સીસીટીવીના તપાસના આધારે ચાલુ છે અને જે બે જણે લૂંટ કરી છે એમના ચહેરા આ કર્મચારીએ જોયેલા છે તો એના આધારે ત્યાં તપાસ ચાલી રહી છે। હા, અંદર આવીને લૂંટ કરી ગયા છે। હા, 2 વ્હીલર 10 ને 20 અત્યારે તો જે કર્મચારી જણાવે છે પ્રમાણે એક જણ એમને હથિયાર બતાવ્યું જ્યારે એમણે પ્રતિકાર કર્યો એ લૂંટીને ના જાય એના માટે તો શોધખોળ શરૂ કરવામાં આવી છે। હા, હાલમાં અત્યારે ક્રાઇમ બ્રાન્ચ જે છે, એલસીબી જે ઝોન 1 છે અને સ્થાનિક પોલીસ છે, બધા ટીમો બનાવી અને કામ કરી રહ્યા છે। આપણું પોતાનું જે રાજકોટ સિટી અને આજુબાજુના જિલ્લાને પણ એલર્ટ કરેલા છે। આપણી સાથે ડીસીપી ઝોન 1 હેતલ પટેલ સાહેબ છે, તેમની સાથે બેન, લૂંટની ઘટના બની છે, શું હકીકત? ભાઈ, મને 10 વાર કહેવું પડશે તો 10 વાર કહીશ, પણ તમે ધક્કા ના મારો એકબીજાને, મને વાંધો નથી। રાજકોટ સિટીમાં બી ડિવિઝનમાં પટેલવાડી વિસ્તારમાં આ પ્રાઇમ આંગણિયાની પેઢી આવેલી છે। એમાં સવારે 10 સાડા 10ની વચ્ચે બે માણસો જે છે બાઇક લઈને આવે છે અને પોતે આંગળિયું કરવાનું છે એવી કરીને જે અહીંયાના કર્મચારી છે અલ્કેશ દવે સાથે વાત કરે છે અને જેવા એ આંગળિયા કરવાની પ્રોસેસ ચાલુ કરે ત્યારે સીધા જ એમની પાસે રહેલી 19 લાખની રકમની લૂંટ ચલાવી અને ભાગી ગયેલા છે। અત્યારે એની તપાસ ચાલી રહી છે। બે અજાણ્યા ઇસમો છે જે બાઇક લઈને આવેલા હતા અને નાકાબંધી અત્યારે કરેલી છે। હા, એની અંદર એક જણ જે છે જ્યારે આ જે કર્મચારી જે છે જ્યારે પ્રતિકાર કરે છે ત્યારે એને બંદૂક બતાવી એવું એમનું કહેવું છે। એ 10 થી સાડા 10ની વચ્ચેની ઘટના છે। અત્યારે આપણે નાકાબંધી કરી છે। ડીસીપી ક્રાઇમ બ્રાન્ચની ટીમ અત્યારે હાજર છે, એલસીબી ક્રાઇમ બ્રાન્ચ અને લોકલ પોલીસની ટીમ તથા આજુબાજુના જિલ્લાઓની અંદર નાકાબંધી સાથે દરેક ટીમો કામ કરી રહી છે। ના, ઈજા નથી થઈ, એમણે પ્રતિકાર કર્યો પણ જેવું બંદૂક બતાવ્યું એટલે એને છોડી દીધા। સીસીટીવી ફૂટેજ છે જ અહીંયા, એટલે એની તપાસ ચાલુ છે। અત્યારે ડીસીપી ઝોન હેતલ પટેલ છે કે તેઓ અત્યારે પહોંચ્યા છે। એટલું જ નહીં, સાથે સાથે ડીસીપી ક્રાઇમની જે ટીમો છે તે પણ પહોંચી છે ને તેમને જે રીતના માહિતી આપી તે મુજબ
અલ્કેશ દવે નામના આંગડિયા પેઢીના જે કર્મચારી હતા તેઓ જ્યારે પોતાની જે કામગીરી કરી રહ્યા હતા એ સમયગાળા દરમિયાન બાઇક પર આવેલા બે શખ્સો હતા કે તેમને આવી અને આંગળીયું કરવું છે આ પ્રકારની વાત છે તે કરી હતી અને ત્યાર પછી જે રીતના તેમને હથિયાર બતાવી અને અલ્કેશ દવે પાસેથી 19 લાખ રૂપિયાનું જે બેગ હતું તે લઈ અને ફરાર છે તે થઈ ચૂક્યા છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે સીસીટીવી ફૂટેજ છે તે ચેક કરવામાં આવી રહ્યા છે. ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો છે તેમને પણ કામે છે તે લગાડવામાં આવી છે અને નાકાબંધી કરી અને પોલીસ દ્વારા સમગ્ર મામલે હવે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે. જી બિલકુલ આભાર આપનો સમગ્ર વિગત બદલ.